નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી 3 માર્ક્સનો પ્રમેયનો અભ્યાસ છે તે આપણે આ વિડિયોની અંદર જોઈશું. એટલે કે બદલાયેલો જે નવો અભ્યાસક્રમ છે એ પ્રમાણે ધોરણ 9ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણ એની અંદર આવતો પ્રમેય 7.2 સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. આ પ્રમેય આપણે આ લેક્ચરની અંદર આ વિડિયો લેક્ચરની અંદર સાબિત કરવાના છીએ. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય લાઈક કરે, શેર કરે પોતાના ગ્રુપની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરે. હવે કોઈ પણ પ્રમેય હશે, 7મા પાઠનો હોય કે પછી 8મા ચેપ્ટરમાં જઈએ ત્યારે 8મા પાઠનો હોય, બરોબર, તો એના માટે તમારે ફરજિયાત આપણે જે થિયરી લેક્ચરમાં જે સમજાવેલું છે કે 4 શરત મહત્વની છે, બરોબર, એ શરતને આધારે જ આપણે કોઈ પણ પ્રમેયની સાબિતીનું એન્ડ સુધી આપણે જઈ શકીએ, એટલે કે સાબિતી કરી શકીએ. તો જે નવા છે એને પ્રશ્ન થશે કે સર એ તો વિડીયો લેક્ચર છે ક્યાં, થિયરીનો વિડીયો લેક્ચર છે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, થિયરીનો વિડીયો લેક્ચર જે છે એ તમારે જવાનું છે પ્લે સ્ટોરની અંદર. તમે જ્યાંથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તમારા મોબાઈલની અંદર, બરોબર, ગેમ છે, કોઈ વિડીયો કટર કે આ તે જે છે, બરોબર, તો એની અંદર તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન. આ સર્ચ કરશો એટલે આ પ્રકારના લોગોવાળું તમને એક એપ્લિકેશન જોવા મળશે, બરોબર. એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે તમારી પાસે માત્ર શું માગશે? મોબાઈલ નંબર. શેના માટે? તો કે રજિસ્ટ્રેશન માટે, બરાબર. મોબાઈલ નંબર તમે જેવો એન્ટર કરશો, સેન્ડ ઓટીપી, તમને એક ઓટીપી મળશે. ક્લિયર? એ ઓટીપી તમે એન્ટર કરી દેશો એટલે ડાયરેક્ટ તમારી સામે આ પ્રકારનું પેજ છે એ ઓપન થશે. એમાં તમે જોઈ શકો છો, જો અહીંયા નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ, બરોબર, ધોરણ 9 અને 10ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના તમામ વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી મળી જશે, બરોબર. એ સિવાય આપણું કામ તો ધોરણ 3 થી 12નું પણ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો ધોરણ 3 થી 12ના વિડીયો પણ તમે ત્યાંથી લઈ શકો છો. અને ખાસ આ જે એક્ઝામ પેપર જે છે, તો એક્ઝામ પેપર ફોલ્ડરની અંદર જે પરીક્ષાઓ નજીકમાં હોય એને રિલેટેડ, બરોબર, એને રિલેટેડ ક્વેશ્ચન પેપરો મૂકવામાં આવે છે. એ પણ કેવા? સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પીડીએફ સ્વરૂપે, જેથી કરીને તમે તમે એ પેપર સોલ્વ કરતા હોય અને અટવાવશો તો સોલ્યુશન બાજુમાં હશે તો આપણે એમાંથી જોઈ અને આપણો જે ડાઉટ છે એ ક્લિયર થઈ શકે અને એ જ ભૂલ બીજી વખત એટલે કે પેપર લખતી વખતે ન થાય. તો ટૂંકમાં કોઈ ધોરણ પસંદ કરી લેવાનું છે. ધોરણ પસંદ કરશો એટલે ધોરણની અંદર આવતા જે વિષયો હશે એ ઓપન થશે. એ વિષયમાંથી તમારે કે ગણિત, તો ગણિત ઉપર ક્લિક કરશો એટલે સિલેક્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટરનું લિસ્ટ ખુલશે. એમાંથી જે પાઠ તમે તૈયાર કરવા માગતા હોય એ પાઠને ઓપન કરશો એટલે એની અંદર રહેલા તમામ વિડીયો લેક્ચર છે એ તમારી સામે આવી જશે અને તમે તમારું રિવિઝન છે તે બેસ્ટ બનાવી શકો છો. ક્લિયર? ચાલો, તો આપણે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. આ પ્રમેયને આપણે સાબિત કરવાનો છે બાળકો. તો એના માટે 3 માર્ક્સ આપણે લેવાના છે વિદ્યાર્થી મિત્રો. કેટલા માર્ક્સ લેવાના છે આના? 3 માર્ક્સ. એ જવા ન જોઈએ. ક્લિયર? ચાલો, તો આપણે પેલા પક્ષ પછી શું આવે છે? તો કે પક્ષ પછી આવે સાધ્ય. આપણે ચેપ્ટર 6માં પણ પ્રમેય સાબિત કરેલા છે, બરોબર. એટલે આપણને આ જે ક્રમિક વસ્તુ છે આપણને યાદ હોવી જોઈએ. અને એના પછી આવે આકૃતિ અને પછી આવે સાબિતી. તો સૌ પ્રથમ મેં તમને ત્યારે પણ કીધેલું કે હંમેશા સૌ પ્રથમ શું બનાવવાની? આકૃતિ બનાવવાની. શું બનાવવાની બાળકો? આકૃતિ, બરોબર. અને એનું વર્ણન આપણે પક્ષમાં લખવાનું હોય છે. એટલા માટે સૌ પ્રથમ આપણો પહેલો હેતુ હોવો જોઈએ કે આકૃતિ. ચાલો, આ ત્રિકોણ ABC નામની મેં આકૃતિ બનાવી નાખેલી છે. હવે આની વિગત ક્યાં લખવાની છે? તો કે પક્ષની અંદર. શું લખ્યું છે? સમદ્વિબાજુ ત્રિકોણ. એનો મતલબ કે આમાં કોઈ બે બાજુ સમાન છે આપણે આપી દીધી, બરોબર. આપણે એવું લખવાનું અહીંયા ત્રિકોણ
ABC માં શું આપેલું છે? AB બરાબર AC આપેલ છે. શું આપેલું છે ત્રિકોણ ABC માં? AB બરાબર AC. ચાલો ક્લિયર? આટલો ખ્યાલ આવી ગયો બધાને? હવે આપણે શું લખીશું? તો હવે આપણે સાધ્ય લખીશું. સાધ્ય એટલે શું? સાબિત શું કરવાનું છે? તો બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા પણ કેવા હોય? સમાન. તો AB ની સામે કયો ખૂણો આવે? તો AB ની સામે આવે ખૂણો C. અને AC ની સામે કયો ખૂણો આવે? તો AC ની સામે ખૂણો આવે B. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, એટલું બધું અઘરું નથી. જો હું કઈ રીતે આ ખૂણા નક્કી કરું છું કે ત્રિકોણમાં નામ તો ત્રણ જ હોય ને, A, B અને C, X, Y, Z, P, Q, R ગમે તે. તો B આપ્યા એટલે ત્રીજું એની સામે જ હોય, ત્રીજું બિંદુ. આ B આપ્યું, ત્રીજું બિંદુ એની સામે જ હોય. AB ની સામે C, AC ની સામે B. આ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સર આને અમારે સાબિત કરવાનો છે. ચાલો કરીએ સાબિતી. સાબિતી માટે આપણે આકૃતિની અંદર નાના મોટા સુધારા કરી શકીએ. ક્લિયર? આપણને ખબર હોવી જોઈએ. ચાલો જઈએ આગળ. કલર ચેન્જ કરી દો પછી આગળ જઈએ. તો સૌ પ્રથમ હું આકૃતિની અંદર એક ખૂણા A નો દ્વિભાજક રચીશ. શું રચીશ? ખૂણા A નો દ્વિભાજક. ચાલો ખૂણા A નો દ્વિભાજક. જો A નો દ્વિભાજક રચવાનો છે, જે ખૂણા A નો દ્વિભાજક જે રેખાખંડ BC ને બિંદુ D માં છેદે. બરાબર? તો એનું વર્ણન કરીએ આપણે. તો પહેલી લાઈન આપણી, સૌ પ્રથમ ખૂણા A નો દ્વિભાજક રચો જે BC રેખાખંડ BC ને બિંદુ D માં છેદે. ચાલો તો આનો મતલબ શું થાય એ ખબર છે? તો આનાથી આપણને એક ત્રિકોણ આપેલો હતો, એમાંથી બે ત્રિકોણ મળ્યા. તો બે મળ્યા એટલે આપણે હવે સરખામણી કરવી છે. આપણે ટૂંકમાં એને એકરૂપ જ કરવાના છે. આપણી પાસે 4 શરત છે, બરોબર? એમાંથી આપણે કોઈ એક શરત આધારે આપણે એને શું કરવાના છે? એકરૂપ. કયા કયા ત્રિકોણ થશે? તો જોજો, નામ લખું છું અહીંયા. એક થશે ABD અને બીજો ત્રિકોણ થશે ACD. આના માટે હવે આપણે આગળ જવાનું છે. એટલે કે પહેલો ત્રિકોણ A, બીજો ત્રિકોણ A. થઈ ગયું 1 2. બે ત્રિકોણ, એક ABD અને એક ACD. આ બે ત્રિકોણ માટે. તો બે ત્રિકોણમાં જે સમાન દેખાતું હોય પહેલા એ લખવાનું. તો સીધું મારા નજરમાં સીધું શું આવે? પક્ષ આવે. કહી દીધું તું સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે બંને ત્રિકોણમાં એક વસ્તુ સામાન્ય છે. શું છે સમાન? તો કે AB અને AC. આ શું છે? તો કે આ પક્ષ છે, કારણ કે આ આપણને રકમમાં આપેલું છે. અને એને શું કહેવાય? બાજુ કે ખૂણો? તો કે સર એને કહેવાય બાજુ. ચાલો એક અંગ મળી ગયું બેયનું. બીજું, બંને ત્રિકોણમાં આવતી એક સામાન્ય બાજુ છે. જુઓ, દ્વિભાજક રચ્યું ને, એટલે શું થાય? AD બરાબર AD. બરોબર? આને શું કહેવાય? સામાન્ય બાજુ. આખું લખીએ એટલે ભૂલાય નહીં. સામાન્ય બાજુ છે આ. સામાન્ય બાજુ એટલે કે બે ત્રિકોણમાં આની આ જ બાજુ આવે તો સરખી જ હોય ને, બરોબર? કારણ કે એક જ છે એ. ત્રીજું આપણે ખૂણો મળશે. બે બાજુ મળી ગઈ એટલે હવે તો આપણી પાસે શરતમાં બે બાજુ વાળું હોય એવું કોણ? તો કે બા બા બા. તો ત્રીજી બાજુ ક્યાં? તો આમાં મને નથી દેખાતી. તો એ સિવાય? તો કે હા, ખૂણો હોઈ શકે ને, બા ખૂ બા બની શકે. યસ. તો આ ખૂણો અહીંયા જો હું કામ બનશે એ ખબર છે? પહેલા હું ખૂણાનું નામ લખી નાખું. ખૂણો BAD બરાબર ખૂણો CAD. જો BAD CAD આ બે સમાન શા માટે થશે ખબર છે? તો કે આપણે શું બનાવી છે એવી રચના મુજબ. આપણી રચના જોવો, પહેલી જ લાઈનમાં લખીને મેં, અને એ શું છે? ખૂણો. રચના મુજબ એટલે શું? તો કે આપણે શું બનાવ્યું? એનો દ્વિભાજક બનાવ્યો. એટલે આપણે જાણતા નહોતા ત્રિકોણ A માં
આપણે એ ન જાણતા કે ત્રિકોણ એમાં ખૂણો એ કેટલાનો છે, પણ એ નહોતી ખબર. પણ આપણે એનો દ્વિભાજક રચીએ એનો મતલબ શું થાય તો કે એ આપણે જે આપ્યો છે એને બે સરખા કટકા થશે, અહીંયા અને અહીંયા, એટલે બે ખૂણા સમાન થઈ ગયા. હવે આપણે જોવાનું છે કઈ શરત છે, બે બાજુઓને ખૂણો આપી છે તો બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો છે તો કે યસ. જુઓ ABAD છે, ABAD અને ખૂણો BAD, એટલે આ ત્રિકોણમાં આવી ગયું બાજુ ખૂણો બાજુ. ક્લિયર? બરોબર. તો શું લખાય? બાખુબા શરત પ્રમાણે જે ત્રિકોણના નામ ઉપર લેખાતા એ લખવાના. શું? ABD એકરૂપ ત્રિકોણ ACD. ABD એકરૂપ ત્રિકોણ ACD, એટલે એનો મતલબ કે બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, 3 અંગને આધારે જ થાય છે, બંનેના 3 અંગ જ આવે છે. ત્રિકોણમાં 6 અંગ હોય તો બાકીના 3 અંગનું શું? તો એનો બાકીના 6 અંગનું શું? બાકીના 3 અંગનું શું? આપણે થિયરીના વિડીયો લેક્ચરમાં કીધેલું જ છે. શું? એના માટે આવે તમારે CPCT. શું આવે? CPCT પ્રમાણે. એટલે ફરીથી આપણે CPCT યાદ કરી દઈએ. બરાબર? CPCT પ્રમાણે હું તો લખી નાખું છું અત્યારે. ખૂણો C બરાબર ખૂણો B થશે. પણ CPCT એટલે એનો મતલબ શું થાય છે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય છે. ત્રિકોણ બે એકરૂપ તો કે ઓકે, તો એના અનુરૂપ અંગો સમાન થઈ જાય એટલે A જેટલો A, B જેટલો C અને D જેટલો D. ખ્યાલ આવ્યો? એને સંગત જોઈ થઈ જાય બધું આ રીતે. A જેટલો A, B જેટલો B, B જેટલો C અને D જેટલો D. તો આ B ને સંગત અહીંયા B ને અનુરૂપ કોણ છે? અહીંયા ખૂણો C છે. તો એ કેવા થઈ જશે બે? ખૂણો C બરાબર ખૂણો B. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એક મોસ્ટ IMP જે પ્રમેય છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીનો જે એક પ્રમેય છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું.